રડિયાવદર ગામના સરપંચને સરપંચ પદ પરથી દૂર કરવા અને ગૌચરની જમીન ખુલ્લી કરવા ધાંગધ્રા તાલુકા વિકાસ અધિકારીશ્રીને આપવામાં આવ્યું આવેદનપત્ર। અગાઉ પણ અનેક વખત ગૌચર જમીન બાબતે લેખિતમાં અરજી કરવા છતાં પણ કોઈ કાર્યવાહી નહીં। સરકારશ્રી દ્વારા ફાળવવામાં આવતી ગ્રાન્ટનો દુરુપયોગ થતા હોવાનો આક્ષેપ સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના રાવડિયાવદર ગામના સરપંચ રતિલાલ સોમાભાઈ સારલા ઉપર ગામના જ એક જાગૃત અને નિવૃત્ત અધિકારી શ્રી ગુણવંતભાઈ સહિત ગ્રામજનો દ્વારા સરપંચ ઉપર કાર્યવાહી માટે તાલુકા વિકાસ અધિકારીશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું। ગુણવંતભાઈના જણાવ્યા મુજબ ચૂંટણી પંચના નિયમ મુજબ કોઈપણ ઉમેદવારને માત્ર 2 બાળકો હોય, પરંતુ આ ગામના સરપંચને 2 દીકરીઓનો ઉલ્લેખ કર્યા પછી એક દીકરો આવતા કુલ 3 બાળકો હોય, જેથી તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવા ઉપરાંત ગૌચર જમીન બાબતે અનેક વખત રજૂઆત કરી જે જમીને તાત્કાલિક ધોરણે ખુલ્લી કરવા ગુજરાત સરકાર દ્વારા ગામના વિકાસ અર્થે આપવામાં આવતી ગ્રાન્ટનો દુરુપયોગ થતો હોય તેવા વિવિધ મુદ્દે આજરોજ ગ્રામજનોને સાથે રાખીને ધાંગધ્રા તાલુકા વિકાસ અધિકારીશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। હું રાવડિયાવદર ગામનો રહીશ છું। મારું નામ ગુણવંતભાઈ કેશુભાઈ બારોટ છે। હું રિટાયર પીએસઆઈ છું। અમારા ગામના સરપંચ રતિલાલ સોમાભાઈ સારલા જ્યારે એમણે ચૂંટણી પંચમાં ફોર્મ ભર્યું ત્યારે એમણે 2 જ બાળકો દર્શાવ્યા હતા, એક મોટી બેબી દિવ્યા અને ધારા। એટલે ચૂંટણી ચૂંટાયા પછી એમના ત્યાં બાબાનો જન્મ થયેલો છે, એટલે હાલમાં એમના 3 સંતાનો છે। એ બાબતે અમે આવેદનપત્ર આપવા માટે ટીડીઓ સાહેબના માટે આવેલા છીએ, એની તપાસ કરે અને જો એને 3 બાળકો છે, ચૂંટણી પંચના નિયમ મુજબ 2 બાળકો હોય અને ત્રીજું બાળક થાય તો એને રાજીનામું આપવું પડે અને સરકારશ્રીએ કાયદેસરની કાર્યવાહી કરવી પડે। પરંતુ અમે આ બાબતે રજૂઆત ટીડીઓ સાહેબને કરી છે અને અમે લેખિત અરજી આપીએ છીએ અને અમે મુખ્ય ચૂંટણી કમિશનર ગુજરાત રાજ્યને પણ આ બાબતે રજૂઆત કરવાના છીએ અને જિલ્લા પંચાયત કચેરી ખાતે અમે રજૂઆત કરવાના છીએ। સરપંચને જે પોતાની કાયદેસરની ફરજો બજાવે છે એ બજાવતા નથી અને બીજી ફરજો બજાવે છે। ગામમાં જે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે એમાં 60% ગ્રાન્ટ સરકાર 60% ગ્રાન્ટ છે એ ગટરો માટે અને 30% ગ્રાન્ટ રોડ માટે વાપરવી જોઈએ। કોઈ ગ્રાન્ટનો ક્યાંય ઉપયોગ થતો હોય એવું લાગતું નથી ને ભ્રષ્ટાચાર મોટો થતો હોય એટલે સરપંચ પોતે ભ્રષ્ટાચાર કરતા હોવાનું અમને જણાય છે। અમે આ બાબતે અમારી અરજીમાં રજૂઆત કરી છે, બરાબર। એ બાબતે સરકાર કાયદેસરના પગલાં લે ને તો અમે આગળ ગાંધીચીતા માર્ગે આગળ પગલાં ભરીશું। હા, ગૌચરની જમીન ગૌચર પરનું દબાણ ગેરકાયદેસરનું દબાણ દૂર કરવા માટે મેં વારંવાર રજૂઆત કરી છે, તે છતાં આજ દિન સુધી ટીડીઓ સાહેબ તરફથી, કલેક્ટર સાહેબ તરફથી વારંવાર મેં રજૂ ઓછામાં ઓછી 3 થી 4 અરજીઓ કરી છે, પરંતુ કોઈ જાતનું ગ્રામ પંચાયત તરફથી દબાણ દૂર કરવામાં આવતું નથી। આ સરપંચની ફરજમાં આવે છે, સરપંચ પોતાની ફરજ નિભાવતા નથી, એટલે અમારે ગામજનો આજે એકઠા થઈ અને ટીડીઓ સાહેબને આવેદનપત્ર આપવું પડ્યું છે।